પ્લાનિંગ સ્ટેજમાં જ એક તમે નક્કી કરી લો કે તમારે કઈ રીતે કરવું છે. 3 BHK કરવું છે તો તમારે જે સેપરેટ વિન્ડો સિટિંગ વિન્ડો રાખવાની છે તો એ તમારે પ્રોપર કઈ રીતે રાખવી જોઈએ, બરોબર, એ તમે આખું કરી લો. અને પાછળથી કોઈ એવા ચેન્જીસ ન કરવા પડે, નાના ચેન્જીસ ઠીક છે કરવા પડે પણ કોઈ મેજર ચેન્જીસ ના આવે એ રીતે આખું ડિઝાઇન કરો. તો એક જ લેડીઝ હોય તો એ પ્રમાણે આખું એની ડિઝાઇન કરીને આપો જેથી એમને વધારે સાફ સફાઈ અને વધારે એને મેન્ટેન ન કરવું. ફોર માય હોમ લોકોના ઘર બનાવવાના અનુભવને ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આપના ઘર બનાવવાના અનુભવમાંથી કેટલીક માહિતી અને સમજણ જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારી છે તેને ઉપયોગી થાય તે હેતુથી અમારું માધ્યમ ફોરમાનું કામ કરી રહ્યું છે. સૌપ્રથમ તો જણાવો આપનું ઘર કયા એરિયામાં બનાવ્યું છે? અમે અમારું ઘર દ્વારકા ગ્રીન સોસાયટી ત્યાં બનાવેલું છે. ઓકે, પ્લોટની સાઈઝ કેટલી છે અને કેટલા સ્ક્વેર ફૂટ બાંધકામ છે? પ્લોટની સાઈઝ છે 200 વારનો પ્લોટ છે. ઓકે, અને 2836 ફૂટ સુપર બિલ્ડઅપ બાંધકામ છે. કેટલો સમય લાગ્યો ઘર બનાવવામાં? ઘરને બનાવવામાં અંદાજિત 15 થી 16 મહિના જેવો સમય લાગ્યો. ત્યારે પ્લાનિંગ કર્યું કે ઘર બનાવવું છે ત્યારે કેટલું ધાર્યું હતું? સમય અમને 12 થી 14 મહિના તો મિનિમમ ધારી દીધેલો હતો. 2 મહિના? હા, એ તો 2-3 થવાના જ છે. આ બજેટમાં જે તમે ધાર્યું હતું અને એકચ્યુઅલ થયું એનામાં કેટલો ડિફરન્સ છે? બજેટ અમે જે કર્યું હતું એનાથી એક્સેસ થોડું ગયું છે, વધારે ગયું છે. મતલબ કે 65 to 75 જેવું કર્યું હતું અમે. ઓકે, તો એના પ્લસ 20 લાખ વધારે ગયા છે. એની પાછળના કોઈ ખાસ કારણો? એમાં અમે જે ઇન્ટિરિયર છે એ ફર્નિચર છે એ અમે બહુ હાર્દિકભાઈ સુથાર અમારા ઇન્ટિરિયર ડેકોરેટર છે જી, એમની પાસે અમે કરાવડાવ્યું છે અને અમારા બજેટને અનુરૂપ જ આખું કામ થયેલું છે. જે તમે કહો છો કે એક્સીડ થયું, હા, એની પાછળના કોઈ ખાસ એક્સેપ્ટ થવાનું કારણ એ છે કે હવે 2500 ફૂટની આપણે ગણતરી કરેલી હોય અને 336 ફૂટ વધી જાય એટલે સિમ્પલી આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એટલું તો આપણું વધારો આવી જ જાય છે. બાંધકામમાં જે વધારો થયો એના કારણે બજેટમાં વધારો થયો. ઓકે, પ્લસમાં ફર્નિચરમાં વિનિયર વગેરે જે આપણે જોઈએ છે મટીરીયલ એની કોસ્ટિંગ બી અમે થોડીક એપ્રોક્સ જે કાઢેલી હતી એના કરતા થોડી વધારે રહી છે. પ્લાનિંગ લઈને આપના શું શું ઇનપુટ હતા? પ્લાનિંગ અમે શ્રેયભાઈ પટવા પાસે કરાવેલું હતું. અમે 3 સીટિંગ એની સાથે લઈ અને અમારું હોલ કિચન ને આખું સેપરેટ કરી અને ઓપન કિચન નો આજે જે એક ટ્રેન્ડ છે એનું અમે કરાવેલું છે. મેં એમાં આખું જે સેન્ટર ચીમની આવે છે એ રીતનું આખું અમે પ્લાન કર્યું છે જેથી હોલને વારંવાર આપણે કોલ બંધ ન કરવું પડે, હોલ સેપરેટ થઈ જાય. હોલ અલગ થઈ ગયું, કિચન અલગ થઈ ગયું. અત્યારે નોર્મલ ટ્રેન્ડ છે એનાથી અલગ છે. યસ, એનાથી આખું અલગ કરેલું છે. અમે અમારું જે લાસ્ટ ઘર હતું એમાં હોલ કિચન એક સાથે હતા. ઓકે, એમાં અમે રહી ચૂકેલા છીએ પણ એમાં આખું શું છે કે લેડીઝને કિચન પ્લસ હોલ આખી સાફ સફાઈ મેન્ટેનન્સ વધી જાય. અને આમાં હોલ અમે એ રીતે ડિઝાઇન કરેલું છે કે હોલમાં એન્ટ્રી છે એક અલગથી બી સ્લાઇડર અમારું બનાવેલું છે ત્યાંથી બી આપેલી છે અને હોલની વચ્ચે એક આપણે બંને એક ઓપનના ગેટ રાખેલા છે જેથી ક્લોઝ હોય તો આપણે એ હોલમાં કંઈ કરવું ન હોય તો સેપરેટ એટલે એને આપણે ક્લીન અપ પ્રાઇવસી માટે પણ એક હોલ સેપરેટ રાખવું હોય તો જરૂરી છે. મજા આવે. અમારો જે એક હતું એ પ્રમાણે જ અમે આખું ડિઝાઇન કર્યું છે. જૂના ઘરમાં જે અનુભવ હતો એનાથી અલગ કર્યું છે. એનાથી કંઈક અલગ કર્યું. પ્લાન માટે પ્લાનિંગ તમને જેટલા પ્લાન મળ્યા એનામાં કોઈ તમે પાછળથી ચેન્જીસ કરાવ્યા હતા? ના, પ્લાનિંગમાં અમે અમારું જે હતું એ પ્રમાણે જ આખું કરાવેલું હતું. અમે છે ને વાસ્તુ મુજબ જે સાઉથમાં છે તો અમારું બધા જ જે બેડ છે એ સાઉથમાં આવે, પૂજાઘર છે ઈશાનમાં આવે અને અગ્નિ ખૂણામાં કિચનમાં રસોઈ કરતા અગ્નિ ખૂણો આવે એ અમે આખું ડિઝાઇન કરાવ્યું. વાસ્તુને અનુરૂપ અમે ડિઝાઇન કરાવ્યું. 3D એલિવેશન આપણે કરાવ્યું હતું? યસ, 3D એલિવેશન કરાવેલું છે. કેટલું હેલ્પફુલ થયું તમને? એ બહુ ઘણું હેલ્પફુલ થયું છે કે એનામાં આખું જે ડિઝાઇન કરેલી જે વસ્તુઓ હતી જે આપણે ડેકોરેટ કરવું હતું એ પ્રોપર એ જ રીતે થયું છે. આપણે કચ્છમાં છીએ એટલે ભૂકંપ પણ પહોંચ્યો તો તમે ભૂકંપના નિયમોને ધ્યાનમાં રાખીને બાંધકામ કર્યું? ભૂકંપના નિયમોને ધ્યાનમાં રાખીને જ આપણે બાંધકામ કરાવેલું છે. ને અમારું જે આપણે આવે છે મંજૂરી એ પણ બાંધકામ મંજૂરી ગ્રામ પંચાયતમાં આવે છે અમારું, તો ત્યાં ગ્રામ પંચાયત લાગુ પડે છે તો ત્યાં અમે બાંધકામ મંજૂરી પણ લીધેલી છે ને હાલમાં જ અમને કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ થઈ ગયું છે. ગ્રેટ. જે લોકો ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારી છે એમને તમે પ્લાનિંગ સ્ટેજમાં શું સલાહ આપશો? પ્લાનિંગ સ્ટેજમાં જ એક તમે નક્કી કરી લો કે તમારે કઈ રીતે કરવું છે. 3 BHK કરવું છે તો તમારે જે સેપરેટ વિન્ડો સિટિંગ વિન્ડો રાખવાની છે
તો એ તમારે પ્રોપર કઈ રીતે રાખવી જોઈએ, બરોબર, એ તમે આખું કરી લ્યો. અને પાછળથી કોઈ એવા ચેન્જીસ ન કરવા પડે. નાના ચેન્જીસ ઠીક છે કરવા પડે, પણ કોઈ મેજર ચેન્જીસ ના આવે એ રીતે આખું ડિઝાઇન કરો. અને સૌ પ્રથમ તો તમને તમારા ફેમિલીને અનુરૂપ હોય તે રીતે ઘરની ડિઝાઇન કરો, કે જે તમને મેન્ટેનન્સ ઘરમાં કેટલા જણા છો, કેટલા જણા સાફ સફાઈ માટે રહેશે, મેન્ટેન કરશે ઘરને, એ રીતે. જો એક જ લેડીઝ હોય તો એ પ્રમાણે આખું એની ડિઝાઇન કરીને આપો, કે જેથી એમને વધારે સાફ સફાઈ અને વધારે એને મેન્ટેન ન કરવું. ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે આપનો અનુભવ કેવો રહ્યો? હાર્દિકભાઈ સુથાર અમારા ઇન્ટિરિયર ડિઝાઇનર હતા. અમે ઘર એકચ્યુઅલી સ્ટાર્ટ કર્યું પ્લિન્થ લેવલ ઉપર, અમે એમને હાયર કર્યા હતા. ઓકે. યસ, સ્ટાર્ટિંગ થી જો હજી કરેલા હોત તો અમને હજી વધારે સારું મળ્યું હોત, કંઈક બેટર હજી અમે કરી શક્યા હોત. પણ પ્લિન્થ લેવલ થી એમને જે કંઈ સુધારા કીધા એ પ્રમાણે જ અમે આખું થ્રુઆઉટ ગયા છીએ. અને જણાવો એ કેવા સુધારા હતા? એક એવું હતું કે અમારું જે ઈસ્ટ ફેસિંગ ઘર છે અને અમારું મેઇન ડોર છે ઈસ્ટ ફેસિંગ માં આવતો હતો, પણ એમાં ઓન્લી 3 થી 3.5 ફૂટની જગ્યા મળતી હતી, વધારે નથી મળતી. અને આખું બારસાક કે જે આપણે ઊભું કરીએ તો એમાં બી ઘટી જતું હતું, 3 ફૂટ એક્ચ્યુઅલ રહેતું હતું. અને ઘર મેઇન ડોર એક્ચ્યુઅલ 4 ફૂટનો હોવો જરૂરી છે, કોઈ બી સામાન લઈ આવવા જવા માટે. એન્ટ્રન્સ આપણું થોડું લાર્જ હોય અને મોટું એટલું સારું. એમણે એ આખું ઈસ્ટમાંથી નોર્થ ફેસિંગ કરી ને એન્ટ્રી મોટી કરી આપી. અને અમને જે મંદિરની જે સાઈઝ જે જોઈતી હતી એ પ્રમાણે એક્ચ્યુઅલ જે કરી આપી. જે તમે પ્લાનિંગ કરતા હતા એનામાં સુધારો કરી અને અપડેટ કરી અને અમને સારું એક પ્લાનિંગ આપ્યું. યસ. તમારા મતે કોઈ વ્યક્તિ ઇન્ટિરિયર ડિઝાઇનર હાયર કરવાનો વિચારે છે તો એને કયા કયા પોઈન્ટ્સ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ? એને ખાસ રાખવા જોઈએ કે જો એ વાસ્તુ મુજબ કરવા માંગતા હોય તો એમને સૌથી પહેલા એમને જણાવી દેવું જોઈએ કે મને વાસ્તુ મુજબ કિચન, મંદિર, જે મુખ્ય જગ્યાઓ છે વાસ્તુ પ્રમાણે આપણે કરવાની છે. ઓકે. અને આપણે જ્યાં સ્પેસ મળે છે ત્યાં એનું યુટિલાઇઝ થવું જોઈએ, એ મેઇન ચીજ છે. તો એ તો ઇન્ટિરિયર પાસે આખું ચોઈસ તમારી એક રાખી મૂકો ને કે અમારે ગ્રે ટોનમાં જવું છે, અમારે આ રીતે જવું છે, અમારે ચિલ્ડ્રનનો બેડરૂમ આ રીતે જોઈશે, તો એ પહેલેથી સમજીને એ પ્રમાણે ડિઝાઇન કરે. આપણે એ પ્રમાણે સજેશન આપે. તમારા કેસમાં જણાવો કે તમે કેવા એવા ઇનપુટ આપ્યા હતા તેના ઉપર? અમે હાર્દિકભાઈને જે ચોઈસ અમારી જે હતી એ કહેલી હતી એ મુજબ એમણે અપડેટ કરી અને એ પ્રમાણે ડિઝાઇન કરીને અમને આપ્યું હતું. અને 3D માં પહેલા બધું કમ્પ્લીટ બતાવી, સમજાવી અને પછી કામમાં અમને સ્ટાર્ટ કરાવ્યું હતું. યસ, એ બહુ હેલ્પફુલ થયા છે. સિવિલ વર્કમાં કોન્ટ્રાક્ટર સાથે તમારો અનુભવ કેવો? હા, સિવિલ વર્કમાં અમારું કોન્ટ્રાક્ટર હતા વિશ્વમભાઈ રાવ, એમની સાથે પણ અનુભવ સારો રહ્યો છે. એમને પણ જે સુધારો અમે કીધા એ પ્રમાણે એમને સુધારો કરી આપેલા છે. ને એ રીતે આખું ઘર ઊભું કરવામાં બાંધકામની મજબૂતી અને એનામાં એમનો ફાળો રહ્યો છે. એવા કોઈ સજેશન્સ હતા જે તમે હાઇલાઇટ કરવા ઈચ્છો? પર્ટિક્યુલર આપણે આ સિવિલ વર્કમાં વાત કરીએ. સિવિલ વર્કમાં છે તો એક સિટિંગ વિન્ડો છે, એક એવો કન્સેપ્ટ છે જે હવા ઉજાસ માટે પણ સારું રહે છે અને છોકરાઓને સ્ટડી કરવા માટે પણ એ ત્યાં બેસીને આખું સ્ટડી પોતાનું પ્રોપર કરી શકે. એમાં ડે સનલાઇટ અને હવા અને ઉજાસ જે પ્રકાશ એ છે એ નેચરલ આવી શકે. તમારા ઘરની અંદર જેટલો નેચરલ પ્રકાશ અને જેટલી નેચરલ હવા નું તમારે ઓલું રહેશે એર સર્ક્યુલેશન, એટલું તમારે ઘરમાં ઉર્જા સાથે રહેશે. પોઝિટિવ વાઇબ્સ. યસ, પોઝિટિવ વાઇબ્સ. યસ. તમારા મતે જ્યારે કોઈ વ્યક્તિ કોન્ટ્રાક્ટર હાયર કરશે ત્યારે એનામાં કયા ખાસ પોઈન્ટ ધ્યાનમાં હા, એમાં એ પોઈન્ટ હોવા જોઈએ કે એ જે માલ મટીરીયલ બધા જે વાપરે છે એ પ્રોપર હોવું જોઈએ અને એકદમ સ્ટાન્ડર્ડ કંપનીનું માલ હોવું જોઈએ. કે અમે વાપરેલું છે સિમેન્ટ છે, લોખંડના સળિયા છે, એ બધું એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં છે. મટીરીયલમાં જે તમે યુઝ કર્યું એનામાં કોઈ ખાસ મટીરીયલ યુઝ કર્યું છે જે રેગ્યુલર લોકો? હા, એસ્ટ્રલના પાઇપ્સ છે, અલ્ટ્રાટેક સિમેન્ટ છે, નીલકંઠના સળિયા છે. એ જે બેઝ હોય છે મકાનનું આખું ઊભું કરવામાં, એ આખું જ એ મટીરીયલ થી આખું તમે પ્રોપર વર્ક કરાવડાવો તો છે નેચરલ કારીગરોમાં એમનું કામ પ્રોપર હોય છે. થોડું કલરમાં અમને એવું રહ્યું કે વરસાદની સિઝનના કારણે થોડોક ભેજનો એક બેડરૂમમાં ચાન્સીસ રહ્યો હતો. એ ધીરે ધીરે થોડું ક્લાઇમેટ ચેન્જ થશે એટલે અમે કરી લઈશું. ઇઝ નોર્મલ. Yes, yes. પ્લમ્બિંગ કામમાં અનુભવ કેવો રહ્યો? હા, પ્લમ્બિંગ કામમાં સારો રહ્યો હતો. એક થોડો રિનવેરનો એક પ્રોબ્લેમ આવ્યો હતો પણ એ પણ સોલ્વ થઈ ગયો છે પાછળથી. એના જે પુશબેક વાળા જે ઓલા હોય છે એનામાં આપણે થોડું પ્રોપર એનું વ્યવસ્થિત આખું કરાવડાવવું જરૂરી છે. યસ, તમારા મતે પ્લમ્બર સિલેક્ટ કરતી વખતે કયા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? પ્લમ્બર સિલેક્ટ કરતી વખતે પ્લમ્બિંગ કામ કર્યા પછી એને જ્યારે સ્ટાર્ટ કરવામાં આવે ઉપરની જે ઓવરહેડ ટેન્ક ભરી અને ત્યારે એકદમ પ્રોપર બધા જ વાલ ખોલી એની અંદરનો જે કચરો રહેલો હોય છે ને એ આખો નીકળી જવો જોઈએ.
ઓકે નહીતર શું છે કે ફિટિંગ કર્યા પછી એ લોકો જતા રહે છે ને ઉપરથી જ્યારે ઓવરહેડ ટેન્ક આપણે ફૂલ કરીને યુઝ કરવાનું ચાલુ કરીએ ત્યારે જે કાંઈ કચરો કે જે કાંઈ રહી ગયું હોય છે ને એના કારણે પ્રોબ્લેમ આવે છે. ઇલેક્ટ્રિક કામમાં અનુભવ કેવો રહ્યો? ઇલેક્ટ્રિશિયનનું એવું રહ્યું કે એમને જે પ્રોપર વાયરિંગ ને તો કરેલું જ હતું, પણ અમુક જગ્યાએ પોઈન્ટની પસંદગી એવી હતી કે થોડુંક વધારે ઓલું એમાં ટાઈમ લાગ્યો. હા બસ. ને અમારી ચોઈસ પણ એવી હતી કે થોડુંક અમુક જે લાઇટિંગ છે એ બહારથી મતલબ મંગાવવી પડી રહી એટલે થોડુંક એમાં લેટ થયું હતું. બહારથી લાઈટો મંગાવવા પાછળના કોઈ ખાસ પણ કે ચોઈસીસ હતી કે Choice. કઈ ખાસિયત હતી? જે ઇન્ટિરિયર જે ડિઝાઇન કરેલું હતું, જે થીમ એમને કરી હતી એ જ બધી લાઇટિંગ અમે યુઝ કરેલી. વિન્ડો અને ડોરમાં અત્યારે ઘણા બધા મટીરીયલ્સ ઉપલબ્ધ છે, તો તમે કયું મટીરીયલ યુઝ કરીને શા માટે? અમે અમારા ફર્નિચર અમે સાથે જ કરાવેલું છે. અમારા હાર્દિકભાઈ સુથારે જ ની જે ટીમ હતી એમની પાસે જ કરાવેલું છે. એમાં આખું પ્લાય જે છે એકદમ હેવી પ્લાય વાપરેલી છે અને 45 mm ના અમે બધા ડોર કરાવેલા છે. ઓકે. પાકાના એકદમ ને બહુ હેવી અને સારું કામ થયેલું છે. વિન્ડોમાં વિન્ડો છે બધી એલ્યુમિનિયમ સેક્શન છે, એ કમ્પ્લીટલી કોન્ટ્રાક્ટર દ્વારા પૂરી પાડવામાં આવી હતી. એમાં જે છે એ જે આપણે મચ્છર માટેની ઓલી જે નેટ હોય છે, નેટ વિન્ડો જી બરોબર, એમાં આખી સ્ટીલની આખી જો તમે લો તો એમાં શું છે કચરો ભરાવાની શક્યતા ઘણી ઓછી હોય છે. એસએસ ની એમાં આખી ફ્રેમિંગ સાથે પેલી એવી જે અંદરની વિન્ડો હોય છે એના ઓકે, જેનાથી મચ્છર પણ ના આવે અને આપણે સાફ સફાઈ પણ આપણે પ્રોપર કરી શકીએ. કિચન નું ફર્નિચર ને ડિઝાઇન સિલેક્ટ કરતી વખતે તમે કયા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખે? કિચન અમારું આખું ફૂલ બોડી ટાઇલ્સ અને એક્રેલિક નું આખું કરેલું છે ઓકે. કમ્પ્લીટ. એનાથી શું થાય છે કે ફૂલ બોડીને કારણે આખો એનો લુક બહુ સારો આવે છે અને તમને જે ગ્રેનાઇટ વાપરવામાં આવે છે તો ગ્રેનાઇટમાં ઘણી બધી ક્વોલિટી છે, પણ આમાં તમને પ્રોપર એક આખું મળે છે કે જેનાથી તમને ડાર્કનેસ કે ઓછી તમને ઓલું કરવા મળે અને એ પ્રમાણે એક્રેલિકનું આખું વાપરેલું છે તો એનું આખું જે મેન્ટેનન્સ છે ઘણું ઘટી જાય છે. આખી જે જર્ની હતી લાગે તમે ડિસિઝન લીધા હશે ઘણી વાર ચોઇસીસ માટે નેટ ઉપર જોતા હોય, ગૂગલ છે, ઇન્સ્ટાગ્રામ, હા. તો એનામાં તમને ઇન્ટરનેટ કે હેલ્પફુલ? અમે કોઈ બી ચીજ અમે લેવા પહેલા એનું આખું સર્ચ કરી લેતા હતા ઓકે કે આ ચીજ છે તો એનું કયું પ્લસ માઇનસ પોઈન્ટ છે ઓકે અને કઈ રીતે આપણને મેન્ટેનન્સ માટે આપણે લો મેન્ટેનન્સ આવે એ રીતની આપણે ચીજ યુઝ કરવાની છે. કોઈ પણ વસ્તુ ખરીદતા Yes, પહેલા તમે yes. એને જે ફિઝિકલી જે જોઈ લેતા હતા ને એના પ્લસ Yes. માઇનસ પણ જોઈ લો. ઘર બનાવવા માટે હંમેશા મેન્ટેનન્સ આપણું લો આવે ને એ ટાઈપની બધી માલ સામાન વસ્તુ બધી યુટિલાઇઝ કરવી જોઈએ અને એ પ્રમાણે કરવું. કોઈ વ્યક્તિ જે ઘર બનાવવાનો પ્લાન કરી રહી છે એને તમે તમારા આખો જે અનુભવ રહ્યો ઘર બનાવવાનો Yes. 15-16 મહિનાનો, એના પરથી કઈ ટિપ્સ આપવા માંગશો? ટિપ્સ એ છે કે તમારા ઘરનું પ્રોપર, કારણ કે અમે અમારું ઘર બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને અમે એ સોસાયટીમાં રેન્ટ ઉપર આવી ગયા રહેવા માટે, ઓકે એટલે એ અમને બેનિફિટ મળ્યું કે તમે સવાર સાંજ બપોર તે ઘરની દેખરેખ માટે અને એના માટે જઈ શકો. પ્રોપર તમારું કામ વર્ક થયું છે, પાણીનું કમ્પ્લીટ બધું તમે જાતે સુપરવિઝન કરી શકો. સુપરવિઝન માટે એ એક બેનિફિટ રહ્યો તમને. નેક્સ્ટ છે કે તમે જે નકશો પાસ આખું કર્યું છે સિલેક્ટ, એ મુજબ જ આખું વર્ક થાય એ તમને ત્યાં બી જોવા મળે. જો તમે બીજી જગ્યાએ રહેતા હો તો આખા દિવસમાં કામ થઈ ગયું અને પછી તમે જે જોવા જાઓ તો ઘણો પણ પાછળ દૂર કરાવવી પડે કે Yes. જો કાંઈ પણ એઝ પર પ્લાન નથી જતું તો Yes. ચેન્જીસ કરાવવું થોડું મુશ્કેલ પડે. જેટલું તમે એને સુપરવિઝન કરો એટલું સારું રહેશે. અમારા માધ્યમ ફરમાય અમે આપની જે ઘર બનાવવાની યાત્રા હતી એ ડોક્યુમેન્ટરી, એ અનુભવ કેવો રહ્યો? હા, એ પણ સારો રહ્યો છે. એ પણ બહુ સુંદર રીતે તમે આખું ડોક્યુમેન્ટરી કરેલી છે ને એ પ્રમાણે જ આખું એનું પેલું વિઝ્યુલાઇઝ બી તમે કરવાના છો. થેન્ક યુ, તમે તમારો કિંમતી સમય આપ્યો. તમારો જે અનુભવ છે જે લોકો ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયાર છે એને ડેફિનેટલી હેલ્પફુલ થશે અને એમની જે ઘર બનાવવાની યાત્રા છે વધુ સરળ અને ઝડપી બનશે. થેન્ક યુ. રાઈટ.